ડાંગ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જેના કારણે ડાંગમાં ઠંડક પ્રસરી ગઈ છે. સાપુતારામાં ઝરમર વરસાદ વરસવાના કારણે વાતાવરણ આહલાદક થઈ ગયું છે. ડાંગના સાપુતારામાં વરસાદ સમયે વાતાવરણ ખૂબ સુંદર થઈ જાય છે. ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ જાય છે. જોકે અત્યારે ઝરમર વરસાદ વરસ્યો છે. જે લોકો હાલ સાપુતારામાં હશે તેમની માટે આ વાતાવરણ એ લાહવાથી કમ નથી. ડાંગના સાપુતારામાં ઝરમર વરસાદ વરસવાના કારણે ઠંડક ફેલાઈ ગઈ છે અને સાથે સાથે હજી પણ સારો વરસાદ વરસે તેવી અપેક્ષા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલી જિલ્લો કે જ્યાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વડિયા, બાબરા, ધારી, રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના વિસ્તારોમાં વરસાદ સારો વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે. ક્યાંક હજી પણ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, પણ વરસાદને સૌ કોઈ વધાવી રહ્યા છે. ભાવનગરના પાલીતાણા અને મહુવામાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે. પાલીતાણામાં તો સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો. જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવારવાવમાં ધોધમાર વરસાદ પડ્યો. ઘેટી અને આતપુરમાં પણ વરસાદ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. મહુવા પંથકમાં વરસાદી માહોલ છે. મહુવાના ટીટોડિયા મોણપર ગામમાં વરસાદ છે. કરમદિયા, દેગવડા સહિતના ગામમાં વરસાદ પડ્યો.